ભલા ભક્તજનો, દાદા ખાચરની દરબારમાં 500 સત્સંગીઓ રે, 500 સત્સંગીઓ, સંતો. પણ દાદા ખાચરને કોઈનો અભાવ કે અવગુણ જીવન દરમિયાન ક્યારેય પણ ના આવ્યો. તમે વિચાર તો કરો, કેટલો સત્સંગનો ભીડો સહન કરવાનો, પોતાના દરબારમાં આટલા માણસોની સેવા કરવાની, શ્રીજી મહારાજની સેવા કરવાની, સંતોની સેવા કરવાની. તમે વિચાર તો કરજો વાલા ભક્તજનો, ભગવાનને રાખ્યાનો ખપ હોય તો આપણે કેટલું સહન કરી શકીએ. એ દાદા ખાચરનું જીવન મૂર્તિમંત છે, મૂર્તિમંત છે વાલા ભક્તો. માટે સત્સંગની અંદર ક્યારે કોઈનો અવગુણ ન લેવો વાલા ભક્તો. શાસ્ત્રની બહાર કોઈ વર્તન કરતું હોય સત્સંગમાં તો એમને 2 હાથ જોડીને પ્રાર્થના કરીને કહેવું કે ભગત, શાસ્ત્રમાં તો આમ છે ને આપણે આમ કેમ વર્તી રહ્યા છીએ? સ્વામી, શાસ્ત્રમાં તો આમ છે ને આપણે આમ કેમ વર્તી રહ્યા છીએ? જીવનમાં ક્યારેય કોઈનો અભાવ કે અવગુણ નહીં લેવો. 500 પરમહંસો અને સત્સંગીઓ દાદા ખાચરના દરબારમાં 24 કલાક રહેતા, હજારો હરિભક્તો મહારાજના દર્શને આવતા. એવું તો આજે આપણે જરાય સહન કરવાનું નથી આવતું, તોય આપણને કેમ અવગુણ આવી જાય? એટલે વાલા ભક્તો, જીવનની અંદર આપણે આપણી પ્રાથમિકતા, આપણે આપણા જીવનનું ઘડતર એવા સંતોના ચરણોમાં રહીને કરીએ કે ભગવાન ખુદ આપણને દર્શન દેવા માટે આવે, દર્શન દેવા માટે આવે. કારણ કે જીવન તો એક સંતોની સમાગમ થકી આપણું દિવ્ય બને, જીવન સંતોના સમાગમથી આપણું ભવ્ય બને, જીવન સંતોના સમાગમથી આપણું એક એવી પરિસ્થિતિનું નિર્માણ આપણે પામીએ કે આપણને અખંડ ભગવાન કેમ સાંભળે, અખંડ ભગવાન કેમ સાંભળે. બસ આજે તો કેવો સુગમ યુગ છે. મોબાઈલની અંદર તમારે જે કોઈ પણ સંતોની કથા વાર્તા સાંભળવી હોય તો 1 મિનિટમાં ઓન થાય. કેવો આ યુગ, સુવર્ણ યુગ કે એ તો ખોટું નથી. માટે વાલા ભક્તો, જીવનમાં કોઈનો અવગુણ ક્યારેય ન લેવો, અવગુણ ક્યારેય ન લેવો. જો અવગુણ લેશું તો આપણે વૃદ્ધિને નહીં પામીએ. ઘટતા 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 એક દાડો હાવ સત્સંગમાંથી આપણું જીવન ઘટી જાય. માટે સત્સંગને દિવ્ય બનાવો, સત્સંગને ભવ્ય બનાવો. અસ્તુ. જય સ્વામિનારાયણ વાલા ભક્તો.